ધનપુર ખોસ વસાહતમાં આ બનાવ બન્યો હતો। મામાના ઘરે આવેલું 3 વર્ષીય વંશ ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે જ આ બનાવ બન્યો। કેનાલ પાસેથી પછી વંશનો મૃતદેહ મળી આવ્યો છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા તૌફિક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી તૌફિક। જી વિકાસ, આપને હું ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લામાં શ્વાનના આતંકના હુમલાઓ બનવા પામે છે, પરંતુ તેની સામે તંત્ર તેની ઉપર લગામ કસવામાં સરેઆમ નિષ્ફળ નીવડ્યું હોય તેવા બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે। હાલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધનપુર વસાહતનો બનાવ છે, જેમાં માસૂમ બાળકને શ્વાને ફાડી ખાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું। શ્વાનને બાળક ઉપર હુમલો કરી દૂર સુધી ખેંચી ગયો હતો અને માસૂમ બાળકને મોતના પરિણામ સુધી લઈ ગયો હતો। બાળકનો મૃત્યુદેહને પીએમમાં પણ ખસેડાયો હતો। છોટાઉદેપુર સહિત અનેક જે ગામો છે ત્યાં શ્વાનનો આતંક છે। આ સિવાય પણ ભૂંડના આતંકના પણ છેલ્લા 2 થી 3 મહિનાથી અનેક બનાવો બન્યા છે, પરંતુ તંત્ર તેની સામે લગામ કસવામાં ચોક્કસથી વામણું પુરવાર થઈ રહ્યું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાની જી આભાર તમામ જાણકારી આપવા બદલ।